તો હવે વાત કરીએ પાટણની। અહીં વિરામ બાદ ફરી વરસાદ વારો લીધો છે। ખાસ કરીને હાલ ઉત્તર ગુજરાતનો વારો છે, ત્યારે પાટણ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો। પાટણ, સિદ્ધપુર, સરસ્વતી તાલુકામાં વરસાદ નોંધાયો છે। 2 કલાકમાં સિદ્ધપુરમાં 21 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો, તો પાટણમાં પણ 14 મીમી વરસાદ નોંધાયો છે। ગ્રામ્ય પંથકમાં વરસાદના પગલે માર્ગો પર પાણી રેલાયા છે, જેમાં ખાસ કરીને જો વાત કરીએ તો કાલેડા, દશાવાડા, કલ્યાણા, નિદ્રોડા સહિતના ગામોમાં વરસાદ પડ્યો। આ ઉપરાંત સરસ્વતી તાલુકાના વદાણી, ભીલવણ, લાખડપ, જાખા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો। જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે। અશરફ, હાલ પાટણમાં કેવા પ્રકારનો વરસાદી માહોલ? બિલકુલ, વહેલી સવારથી સમગ્ર પાટણ જિલ્લામાં વરસાદી વાદળો ઘેરાયા હતા। આ દરમિયાન પાટણ, સિદ્ધપુર અને સરસ્વતી આ 3 તાલુકામાં લગભગ વહેલી સવારે આશરે 5 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી વરસાદ નોંધપાત્ર નોંધાયો છે, જેમાં સિદ્ધપુરમાં કંઈક 2 કલાકમાં 21 મીમી જેટલો વરસાદ નોંધાયો, ત્યારે પાટણમાં પણ 14 મીમી વરસાદ નોંધાયો છે। મહત્વની વાત છે કે પાટણ જિલ્લામાં હજુ વરસાદની ઘટ વર્તા રહી છે, તેમજ પાટણ જિલ્લામાં લગભગ સરસ્વતી, સિદ્ધપુર અને આ વિસ્તારમાં ક્યાંક વાવણી લાયક વરસાદ થઈ ગયો છે અને ઘણા વિસ્તારોમાં ક્યાંક વાવણી પણ થઈ ગઈ છે, પરંતુ હજુ સમી પંથકના જે હાઈવે વિસ્તારના જે ખેતરો છે તેમાં પાણી ભર્યા છે, એટલે કે હજુ વરાપ નથી આવ્યો અને આ રીતે વરસાદ આવશે। એટલે એક બાજુ વાવણી થઈ ગઈ છે તો બીજી બાજુ કેટલાક વિસ્તારોમાં ક્યાંક વરાપ ના આવવાના કારણે ખેડૂતો વાવણીની પણ રાહ જોઈ રહ્યા છે, પરંતુ વહેલી સવારથી સમગ્ર જિલ્લામાં વરસાદી વાદળો વચ્ચે 3 તાલુકામાં વરસાદ નોંધાયો છે, તેને લઈને ધરતીપુત્રોમાં પણ ખુશી જોવા મળી રહી છે અને લગભગ વરસાદે જે વિરામ લીધો હતો, એટલે કે ક્યાંક બફારો અને અસહ્ય ગરમી થઈ રહી હતી, પરંતુ અત્યારે વરસાદી વાતાવરણના કારણે વાતાવરણ પણ ક્યાંક ઠંડુ બન્યું છે અને લોકોએ ક્યાંક ગરમીથી હાશકારો અનુભવ્યો છે। જી, આભાર માહિતી આપવા બદલ।